ફ્રેન્ડ્સ, અત્યારની કડકડતી ગરમીમાં આ ઠંડુ ઠંડુ કાચી કેરીનું શરબત તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ફ્રેન્ડ્સ, લૂંથી પણ બચાવશે. આટલી કડકડતી ગરમીમાં શરીરને ખૂબ જ સરસ ઠંડક આપશે. તો તમે એને જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, અહીં મેં એક કાચી કેરી લઈ લીધેલી છે. અહીં મેં તોતાપુરી કેરીનો ઉપયોગ કરેલો છે. તો તમે તોતાપુરી કેરીનો જ ઉપયોગ કરજો. તો એ પ્રમાણમાં મીઠી આવતી હોય છે અને એનાથી ઓછી ખાંડ વાપરીને પણ ખૂબ સારું એવું આ શરબત બનાવી શકાય છે. તો સૌથી પહેલાં આપણે એને સરસ રીતે ધોઈ લીધેલી છે અને આ રીતે આપણે એના છોલતાને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને તમે એક વખત બનાવીને પીશો એટલે તમારા ઘરમાં બધા દરરોજ તમને બનાવવાનું કહેશે, એટલું સરસ બને છે. સાથે સાથે લૂંથી બચાવશે, શરીરને અંદરથી ખૂબ જ ઠંડક આપશે. તો આ ઇન્સ્ટન્ટ કાચી કેરીનું શરબત તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એના છોલતા ઉતારી લીધેલા છે અને આ રીતે આપણે એને કટ કરી લઈશું. બેઝિકલી આપણે એને ખૂબ નાના નાના ટુકડામાં કાપી લેવાનું, જેથી પીસવામાં બિલકુલ પણ મોટા ટુકડા ન રહી જાય. હવે આપણે એને ડાયરેક્ટ આ રીતે જ્યુસર જારમાં જ નાના નાના ટુકડામાં, નાના નાના કટકામાં આ રીતે કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમે કઈ સિટીમાંથી જોઈ રહેલા છો મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો. તમારા નામ સાથે જણાવજો. તમારું કોઈ સજેશન હોય તે પણ તમે જરૂરથી મને કમેન્ટ સેક્શનમાં કહેજો ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે એના નાના નાના કટકા કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, હું સ્કીપ કર્યા વગર તમને એક એક સ્ટેપ બતાવું છું. તો પણ ફક્ત 4.5 મિનિટનું જ આ વિડીયો બન્યું છે. તો તમે જ્યારે આ રીતે બનાવશો ને તો એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો આ રેસીપી તમારે જરૂરથી ટ્રાય કરવાની છે અને મને કહેવાનું છે કે તમને આ રેસીપી કેવી લાગી. આ રીતે આપણે એને નાના નાના કટકામાં કટ કરીને જ્યુસર જારમાં એડ કરી દીધું છે. હવે ઠંડુ બનાવવા માટે આપણે એમાં થોડાક આઈસ ક્યુબ એડ કરેલા છે, જેથી એ ઇન્સ્ટન્ટ ઠંડુ પણ બને, શરીરને ઠંડક આપે. એ માટે આજે આપણે ખાંડનો ઉપયોગ નથી કરી રહેલા, સાકરનો ઉપયોગ કર્યો છે. તો એમાં મેં અડધા કપથી પણ થોડી ઓછી સાકર એડ કરેલી છે. મિશ્રી કહેવાય, શેકેલું જીરું 1 નાની ચમચી, 1/4 ચમચી જેટલું બ્લેક સોલ્ટ એડ કરેલું છે. તમારી પાસે ના હોય તો તમે સિંધા નમક પણ એડ કરી શકો. બ્લેક સોલ્ટનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. હવે આપણે એને સરસ પીસી લીધેલું છે ફ્રેન્ડ્સ અને આ રીતે આપણે એક તપેલીમાં એને ટ્રાન્સફર કર્યું છે. હવે મારી પાસે અત્યારે ફ્રેશ ફુદીનું નથી, તો આ રીતે સૂકવેલું ફુદીનું મેં એડ કરેલું છે મિક્સર જારમાં અને એ જ જ્યુસર જાર જેમાં આપણે જ્યુસ બનાવેલું અને એમાં થોડુંક પાણી એડ કરીને એને પણ મેં સરસ રીતે પીસી લીધેલું છે. તો ફ્રેન્ડ્સ, તમે કાચી કેરીને પીસો તે જ વખત સાથે ફુદીનાને પણ પીસી શકો છો. પણ મારું ફુદીનું થોડું ડ્રાય છે એટલે મેં પાછળથી જે જ્યુસર જાર છે એમાં થોડું એડ કરી, થોડું પાણી એડ કરી અને એને પીસી લીધેલું છે અને એને પણ અહીં એડ કરી દઈશું. તે આપણને એકદમ રિફ્રેશિંગ લાગે છે અને ટેસ્ટ પણ એનો બહુ સરસ લાગતો હોય છે. તો તમે 8 થી 10 પાન જેટલા ફુદીના જરૂરથી એડ કરજો ધોઈને, બરાબર. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લીધેલું છે અને હવે આપણે એને ઠંડુ ઠંડુ સર્વ કરીશું. તો અહીં ફ્રેન્ડ્સ, એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો આપણે આઈસ ક્યુબ એડ કરેલા છે અને એમાં આપણે બનાવેલું જે શરબત છે કાચી કેરીનું એ એડ કરીશું. તો કોઈપણ પ્રકારની કેરીને બાફવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ કાચી કેરીનું શરબત બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવો, પીવો, એન્જોય કરો. કેવું લાગ્યું મને જરૂરથી કહેજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિડીયો ગમ્યું હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.